વરસાદમાં વડોદરામાં જોવા મળી તારાજી। કૃષ્ણ જન્મોત્સવ કાર્યક્રમમાં મજા પાણીએ બગાડી। મકરપુરા ખાતે આયોજિત કાર્યક્રમમાં વરસાદે વિઘ્ન સર્જ્યું। મકરપુરા ખાતે જમણવાર અને રાસ ગરબાનું કૃષ્ણ જન્મોત્સવના દિવસે આયોજન કરાયું હતું। વરસાદ પડતા પાણીમાં જમણવાર કરવા મજબૂર બન્યા। અચાનક પાણીમાં વહેણ વધતા કાર્યક્રમ સ્થળે ઢીંચણ સમાન પાણી ભરાયા। ઢીંચણ સુધી પાણી ભરાતા મંડપ અને કાર્યક્રમ જાણે પાણીમાં હોય તેવો ઘાટ સર્જાયો। પાણી ભરાતા વાહનો પણ પાણીમાં હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું। કૃષ્ણ જન્મોત્સવના કાર્યક્રમ સ્થળે પાણી જ પાણી નજરે પડ્યું। રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થયો અને વડોદરા શહેર જાણે પાણીમાં તણાતું હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે। અત્યારે હાલ તમે જે જોઈ રહ્યા છો તે મકરપુરા વિસ્તારમાં આવેલા ફાર્મના દ્રશ્યો છે, આંબાવાડીના દ્રશ્યો છે। જ્યાં સુધી નજર નાખો ત્યાં સુધી પાણી જ પાણી, જ્યારે પાણીમાં આંબાવાડી ઉગી હોય તે પ્રકારના દ્રશ્યો છે। આ ફાર્મની અંદર કૃષ્ણ જન્મોત્સવનો કાર્યક્રમનું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું, જમણવાર પણ હતો, પરંતુ તમારી સામે જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે પાણીનું વહેણ જે છે તે જોવા મળી રહ્યું છે। તમામના ઢીંચણ સુધી પાણી જે છે તે સમગ્ર આ કાર્યક્રમની અંદર ભરાયા હોય તે પ્રકારે લાગી રહ્યું છે। જમણવાર યોજી અને કાર્યક્રમ પૂરો કરવાની આ તમામ લોકોને નોબત જે છે તે આવી છે। મહત્વનું સાથે સાથે એ છે કે આખા દિવસ દરમિયાન કૃષ્ણ જન્મોત્સવનો કાર્યક્રમ હતો, પરંતુ હવે કાર્યક્રમ ટૂંકાવાની પણ નોબત જે છે તે આવી છે। લોકો પણ છે, તેમની સાથે વાત કરીશું। શું કાર્યક્રમ હતો, શું આયોજન હતું અને પાણી ફરી વળ્યું એવું લાગે છે? અમારું જન્માષ્ટમીનું ફંક્શન હતું, આખા દિવસનો પ્રોગ્રામ હતો। એમાં અચાનક જ પાણી આવી ગયું અને 1 કલાકની અંદર તો પાણી અહીં જ્યાં ઊભા છે ત્યાં પહોંચી ગયું હતું અને 70 મીટર દૂર પાણી હતું, ત્યાંથી ખાલી 1 કલાકની અંદર પાણી આવી ગયું હતું અને અમારું પ્રોગ્રામ વેન્ડેપ કરી બંધ કરીને જવું પડ્યું।